શું ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો ઘરે નથી બનતો? તો જુઓ આ રેસીપી. સૌપ્રથમ આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે અહીંયા રાઈ ઉમેરી દઈશું. રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું. લીલું લસણ ઉમેરી દઈશું, કેમ કે અત્યારે સિઝન છે તો લીલું લસણ, લીલી ડુંગળી મળી જાય છે, એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે. અહીંયા ડુંગળી, સૂકી ડુંગળી, લીલી ડુંગળી બંને ઉમેરી દીધી છે. મરચી ઉમેરી દીધી, હિંગ, હળદર ઉમેરી દીધી. સારી રીતે મિક્સ કરી દેવાનું છે. થોડી વાર પકાવવા દઈશું. પછી આપણે ટમેટા ઉમેરી દઈશું અને મીઠું ઉમેરી દઈશું એટલે ટમેટા ઝટપટ ગળી જશે. હવે અહીંયા મસાલામાં ગરમ મસાલો અને લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દીધું છે. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણે દહીં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દીધી છે. દહીં અને છાશ બંનેનો આપણે ઉપયોગ કરીશું. એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને ગ્રેવીવાળો સરસ વઘારેલો રોટલો તૈયાર થશે. અહીંયા મેં ગરમ જ બાજરાનો રોટલો બનાવેલો હતો. તમે સાંજનો સવારે પણ બનાવી શકો છો અથવા તો બપોરનો સાંજે પણ કરી શકો છો. તો અહીંયા સરસ એવો ઉકળવા દેશું. ઉકળી જાય એટલે આપણે સારી રીતે એકવાર વચ્ચે મિક્સ કરી દઈશું. અહીંયા સરસ એવો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે. ગાર્નિશિંગ માટે લીલી ડુંગળીના પાંદડા અને ધાણા ભાજી ઉમેરી દઈશું.